રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું રહે એ માટે જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, છતાં મહેસાણા જિલ્લામાં આ પ્રક્રિયામાં મહત્વનો વિરોધાભાસ સામે આવ્યો છે। જિલ્લાની માધ્યમિક શિક્ષણ શાખાએ ટેટ પાસ ઉમેદવારો માટે કેમ્પનું આયોજન કર્યું હતું। 51 જગ્યાઓ સામે માત્ર 38 શિક્ષકોની જ નિમણૂક થઈ શકી, ત્યારે સવાલ એ ઉઠે છે કે જ્યારે રાજ્યભરમાં શિક્ષક ભરતીની માંગ છે, ટેટ પાસ યુવાનો ઉપલબ્ધ છે, તો પણ 13 જગ્યાઓ ખાલી કેમ રહી છે? શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પસંદગી પામેલા ઉમેદવારોને પોતાની પસંદગીનું સ્થળ ન મળતા તેઓ નિમણૂક સ્વીકારતા નથી, ત્યારે લાયકાત હોવા છતાં જગ્યાઓ ભરાઈ શકતી નથી અને તંત્ર ફરીથી કેમ્પનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે। કુલ ખાલી જગ્યાઓ 51 હતી અને તમામ વિષયનાથી આપણને 152 ઉમેદવારો ફાળવેલા હતા। એમાંથી આપણે 84 ઉમેદવારોને વિષયવાઇઝ જગ્યા પ્રમાણે બોલાવેલ હતા। એમાંથી 64 ઉમેદવાર હાજર રહ્યા હતા અને 20 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા। 6 ઉમેદવાર એવા હતા કે એમને અનુકૂળ જગ્યા ન હોતા એમણે પસંદગી પોતાનો હક જતો કરેલ।